બાપા મોર્યા, મંગલમતી મોર્યા. જય શ્રી કૃષ્ણ માયાબેન. જય શ્રી કૃષ્ણ. આજનો ટોપિક છે આપણે માયાબેન લાલચ. લાલચ વિશે આજે આપણે જાણીશું. સરસ. તો લાલચ કેટલી પ્રકારની હોય છે માયાબેન, ખબર છે? લાલચ તો ઘણી છે. નાના બાળકોને શરૂઆત બાળકોથી થાય. આપણે લાલચ આપીએ કે બેટા આટલું કામ કરી લે ને તો હું તને ચોકલેટ આપીશ, આ આપીશ. એટલે લાલચનું આમ જોઈએ ને તો ઇનડાયરેક્ટલી આપણે જ શીખવાડીએ છીએ બાળકો. સાચી વાત કે આ કર તો તને આમ કરીશ, આ કરશે તો આ કરીશ. પછી મોટા કોઈની લાલચ વધતી જાય. સાચી વાત છે. એટલે લાલચ બહુ ખરાબ વસ્તુ છે. એટલે કોઈ પણ લાલચમાં આવતા નહીં. કેમ કે આજકાલ માયાને બહુ બધા સ્કેમ થાય છે. જેમ કે ટીવીમાં પણ જોઈએ છે, હમણાં ઓલા પણ આવ્યું કે તમે ટીવીમાં માયાને ખબર તમને કે કેટલું મતલબ બતાડે છે કે તમે લોકો ઓટીપી નહીં આપો. કોઈને પણ કોઈ ઓટીપી પૂછે તો તમારે જે ઓટીપી આવે સીધું તમે અને તમને મેલ આવે કે તમે 1 કરોડ જીતી ગયા કે 5 કરોડ જીતી ગયા, 10 કરોડ જીતી ગયા. તો તમે લાલચમાં નહીં આવો ને તમે ઓટીપી દઈ દો છો લાલચમાં. તો એ બધું એટલે પછી તમે લોકો બહુ હેરાન થઈ જાઓ છો. આજકાલ બધું બહુ વધી ગયું છે સ્કેમ કરવાનું. તો એ માટે આપણે બહુ જ એટલા માટે આ ટોપિક લીધો છે કે બધાને જાણ થાય કે કોઈને કોઈ પણ જાતને કોઈને ઓટીપી નહીં આપવાનું. બરોબર છે ને? લોકોને શું છે ઇઝી વગર મહેનતે મળતું હોય ને એટલે એ તરફ ઉકેલાઈ જાય. એમાં જે મહેનતનું છે એ બી ગુમાવી. સાચી વાત છે. આજે તમે મહેનત કરીને પૈસો ભેગો કર્યો હોય ને તમને મેસેજ આવે કે ફોન આવે ને કે તમે આ કરો, આ ગેમ રમો ને તમને 1 લાખ રૂપિયા, એટલે આપણે તરત આકર્ષાઈ જાય છે. ચલો 1 લાખ રૂપિયા મળી જાય છે. એમાં પેલી મહેનત કરેલી બધી સાફ થઈ જાય છે. એટલે લાલચમાં આવવું નહીં. બધા જ યુટ્યુબમાં કે કોઈ પણમાં તમે જાઓ, કોઈ પણ કોઈ પણમાં ગૂગલમાં કોઈ પણમાં તમને લોકોને એમ કે છે આ ગેમ રમો, તો આ ગેમ રમો. કોઈ પણ એપમાં જાઓ તો ગેમ રમવાની નહીં તો તમને લોકોને એ લાલચમાં ઓલું કરે છે. છોકરાઓ હોય કે મોટા હોય, ટીનેજર હોય કે મોટા લોકો હોય, એનાથી ભૂલ થઈ શકે છે. તો તમે લોકો સાવચેત થઈ જાઓ આ બાબતે. બરાબર છે. અને એક વાર મને એક ફોન આવ્યો કે મને બોલે છે કે ઇન્સ્પેક્ટર છું, મતલબ પોલીસ છું, અને કે તમારા છોકરો ક્યાં છે? મેં કીધું કે તમે અહીંયા છો અને ક્યાં છો? મેં કીધું મારું બાબુ બહાર પછી કે ના તો તમે એનું નામ કહો. અને મેં કીધું તમને ખબર હોવી જોઈએ. તમે કીધું કે તમારો છોકરો મારી પાસે નામ શું છે, આ શું છે, તો એને ખબર નહોતી. તો એને મારું બધું ડિટેલ્સ જોતી હતી ને ઓટીપી જોતું હતું. મેં કીધું કે પછી મેં તરત કટ કરીને કહ્યું ને બ્લોક કરી નાખ્યું. કેમ કે ખોટો અને આપણને હેરાન કરવા માટે ફોન કર્યો. એટલે આવા ફોન કોલ્સ બહુ જ આવે છે મારા, એટલે બહુ ધ્યાન રાખવાની જરૂર છે. મને પણ આવ્યું હતું લગભગ 2 મહિના થયા. મને કે મેડમ મારા हस्बैंड ने बिजनेस है એટલે कि आपके हस्बैंड का जो पेमेंट है वो उसने आपका नंबर दिया है तो आपको जीपे कर दूँ. तो मैंने बोला कि नहीं मैं तो जीपे यूज़ नहीं कर रही हूँ. એટલે आपके हस्बैंड ने बोला है कि इसमें कर दो आप ये नंबर पे, ये मेल का नंबर है. तो मैंने बोला रुको मैं बोलती हूँ, मेरा जीपे है ही नहीं अकाउंट, तो मैं हस्बैंड से पूछ के बोलती हूँ. મેં કરી દીધો અને પછી મેં મારા હસબન્ડને ફોન કર્યો કે ના હું મારામાં કરાવું ને તારામાં શું કામ હું જીપે કરાવું. પણ પેલાને આઈડિયા નહોતો કે હા, એટલે એને પછી બંધ કરી દીધો. અને હમણાં આવું જ થયું હતું. એક મારી બેન સાથે આવતું હતું કે બેનના હસબન્ડના જ અવાજ કાઢી અને કોઈ બીજાએ ફોન કર્યો હતો કે મને આટલા પૈસા જોઈએ છે અને તું ત્યાં મોકલ. તો મતલબ મારી બેન મોકલવાની જ હતી ત્યાં તો પછી કંઈક અચાનક ફોન આવી બીજા નંબરમાં. તો કે તમે કે હા કે તને તો કીધું કે મને પૈસા દેવાના છે. તો એને ખબર પડી ગઈ કે ના રોંગ છે ને કંઈ પૈસા આપતી નહીં બિચારી. કોઈ એટલું ખરાબ સ્કેમ થાય છે. હા, એટલે બહુ જ આની સાવચેતી રાખવાની જરૂર છે. એટલે લોકમાં નહીં આવી જવાનું, લાલચમાં નહીં આવી જવાનું. માણસો લાલચમાં આવીને આ બધું કરી રહી. સાચી વાત છે. હા, અને પછી નુકસાન થાય છે. અને એવું નથી હવે ઓટીપી વગર બી નવું સ્કેમ ચાલુ થયું છે વગર ઓટીપી. અચ્છા. હા, તમારા વોટ્સએપ પર મેસેજ આવે અને ગુડ મોર્નિંગનો કોઈ પણ અને તમે ક્લિક કરો, ઓપન કરો. જેવું ઓપન કર્યું એટલે એ લોકોએ એની અંદર જ એવી ક્લિક મૂકી દીધી હોય છે અકાઉન્ટ ખાલી આવી. એટલે તમને ફોન નથી કરતા, કંઈ જ નહીં. તમે એનું
અને તમે જોયું પહેલા કેવું થતું આપણને સાંભળવામાં આવતું આના ઘરે ચોરી થઈ, પેલાના ઘરે ચોરી થઈ. હવે ચોરોએ ચોરી કરવાનું જ બંધ કરી દીધું. કેમ કે હવે Online. ઘર બેઠા આવી રીતે સાયબર ક્રાઇમ કરે છે તો કોઈના ઘરે જવું, બાજુ તોડવું, દરવાજે તોડવાની એની કોઈ જરૂર જ નથી. સાચી વાત. એટલે એ લોકો મસ્ત આરામથી બેઠા બેઠા તમને જોડાવીને તમારા હસ્તક જ ચોરી કરી લે છે. હા. એટલે આ ચોરી કરવાના નવા નવા ખુલે જ છે, બીજું કંઈ આ તો નથી. બધું લાલચનો ખેલ છે. લાલચ કરવાની જ નહીં. હા, કોઈ દિવસ. લાલચ નહીં કરવાની. હા, એ જ, એ જ. અને નાના છોકરાઓને છે ને આજકાલ એમ કે કોઈ કે ચલ હું તને અહીંયા લઈ જાઓ, અહીંયા લઈ જાઓ, લે ચોકલેટ આપ, તો એ લાલચમાં આવે છે. પછી તમે ટીનેજમાં આવી તે જો કોઈ એમ કે છોકરાઓ કે ચલો અહીંયા લઈ જાઓ, ત્યાં લઈ જાઓ, તો એ તે પછી વયા જ લાલચમાં આવી જાય. એટલા માટે એ બહુ બધું ધ્યાન રાખવાની જરૂર છે. હા, સાચી વાત છે. કેમ કે પછી બીજા રસ્તે પર દોરાઈ જાય છે માણસ. અને હમણાં તો આજકાલ કેટલી બધી માયને ગેમ પણ રમે ને બધા પૈસાની માટે લાલચ હા, આપે. હા. તો એ પણ બહુ જ ખરાબ છે. મોબાઈલમાં જે ગેમ રમવી, આખો દિવસ જોતા બેઠા રહેતા હોય કે ગેમ રમતા હોય એને એમ કે પૈસા કમાશું કે એ બધું કાંઈ જ નથી. એટલે એ બધું છોડી દેજો. જે પણ આખો દિવસ ગેમ રમતા હોય એમને કહીએ છીએ આપણે એટલું સમજવાનું કે આજે મોંઘવારી છે, આજે આપણે આપણા સગા સંબંધીઓ આવે છે અને 100 રૂપિયા આપીએ જ ને ત્યારે બી એક વખત વિચારીએ છીએ અને પછી 100 રૂપિયા આપીએ છીએ ત્યારે આજે જે વ્યક્તિ તમને ઓળખતું નથી, તમારી સાથે કોઈ જાતનો સંબંધ નથી અને એ તમને જ્યારે કંઈ ઓફર મૂકે ને કહે કે તમને આટલા લાખ આપું ને આટલું આપું ને આટલા પર આટલું ગિફ્ટ આપું, તો સમજવાનું કે આપણે જ્યારે આટલા આપણાને જ નથી આપી શકતા તો આજે થર્ડ પર્સન આપણને કેમ આપવા તૈયાર કરવું છે? સાચી વાત છે. એટલે થોડું વિચારવાનું, તરત અંદર વળી નહીં જવાનું. એવા તો મને કેટલા ઈમેલ ને બધું આવ્યું છે. આવે 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 ચાલતું જ હોય. ચાલતું જ રહે છે બધાને. સાચી વાત છે. એટલે આ ટોપિક એટલે જ આજે લીધો કે બધા સતત થઈ જાઓ અને કોઈને પણ ગમે તેટલું દિમાગમાં ઓલું કરે માયાબેન કે ફોન આવે કાંઈ પણ કોઈને પણ ઓટીપી કે કોઈ વસ્તુ આપણી ડિટેલ્સ આપવાની નહીં. એટલે ખૂબ જ ધ્યાન રાખજો. બસ એક આ મેં કીધું હતું એટલા માટે આ ટોપિક લીધું. તો થેન્ક યુ સો મચ માયાબેન. આજનો ટોપિક બધાને ગમશે અને આપણને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અમને અને કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી